યુધિષ્ઠિર મહારાજ અર્જુનને કહે છે, હે અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા ગયા છે એના કોઈ સમાચાર નથી. તમે દ્વારિકા જાઓ અને દ્વારકામાં શું ચાલી રહ્યું છે સમાચાર લઈને આવો. અર્જુન દ્વારિકા આવ્યા ત્યારે એમને ખબર પડી કે ભગવાને લીલા સવર્ણ કરી છે અને ભગવાનનો સંદેશ અર્જુનને પ્રાપ્ત થયો કે દ્વારિકામાં જે સ્નેહીઓ વધ્યા છે, જે બાળકો પત્નીઓ જે છે, આમને બધાને લઈ અને તમે હસ્તિનાપુર જજો. અર્જુનના હૃદયમાં ભારી દુઃખ થયું. અર્જુનને એ ખબર પડી કે જ્યારે આ લોકોને લઈને હું નીકળીશ ત્યારે દ્વારિકા જળમગ્ન થવાની છે. એ પત્ની અને બાળકો જે વધ્યા હતા એને લઈ અને અર્જુન જ્યારે હસ્તિનાપુર જવા માટે નીકળ્યા, રસ્તામાં અમુક ભીલ મળ્યા, એને કોઈ ગોવાળો મળ્યા જેણે અર્જુનને ચેલેન્જ આપી. અર્જુનને, હવે વિચાર કરો, ક્ષત્રિય છે, ચેલેન્જ આપી અને અર્જુન સાથે યુદ્ધ થયું. પણ આશ્ચર્ય એ છે કે આ યુદ્ધમાં અર્જુનનો પરાજય થયો અને ભગવાનની જે પત્નીઓ હતી એને લઈને વયા ગયા. જે ભીલ ગોવાળો જે હતા એ પ્રસંગમાં આશ્ચર્ય કરવા જેવું નથી, કારણ કે એ ભીલ અને ગોવાળોના રૂપમાં સાક્ષાત ભગવાન કૃષ્ણ જ હતા. અર્જુનને અને આપણને શિક્ષા આપવા માટે કે આ જગતમાં કોઈ પણ જીવનું સામર્થ્ય જે છે ને એ ભગવાનના કારણે છે, એની કૃપાના કારણે છે. મહાભારત યુદ્ધમાં અર્જુન વિજયી થયા છે કોના કારણે? કૃષ્ણના કારણે. નહીતર જો આનો પ્રચલિત દુહો છે, સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. ઈ જ ગાંડીવ, ઈ જ બાણ જેણે મહાભારત યુદ્ધમાં લાખો યોદ્ધાઓના મસ્તક કાપી નાખ્યા. આજ જોવો, એક સામાન્ય ગોવાળોથી, સામાન્ય ભીલ લોકોથી અર્જુન હારી ગયા. કેમ? તેથી રથ ચલાવવા માટે કૃષ્ણ હતા અને આજે એ કૃષ્ણ નથી. તો મૂળ તો ભગવાન છે. અર્જુન હસ્તિનાપુર પહોંચ્યા. અર્જુન હસ્તિનાપુર પહોંચે એ પહેલા વિદુરજીનું આગમન થયું હસ્તિનાપુરમાં. જે વિદુરજી મહાભારતના યુદ્ધ પહેલા હસ્તિનાપુર છોડીને તીર્થયાત્રામાં નીકળી ગયા હતા, આ વિદુરજી આવ્યા. અને વિદુરજી આવીને શું જોવે છે કે ધૃતરાષ્ટ્રની આસક્તિનો કોઈ અંત નથી. વિદુરજી આવીને કહે છે કે હે ભાઈ, તમે અહીંયા શું કરો છો? હજી ભલે વિદુર, સત્ય કહું, મારા જે 100 પુત્ર હતા ને એણે મને એવો નથી હાચવ્યો જેવા આ પાંડવો મને પ્રેમથી રાખે છે. વિદુરજી કહે છે, જેણે તમારા 100 પુત્રને માર્યા છે અને એના હાથનું અન્ન ખાવામાં શરમ નથી આવતી તમને? જે ભીમને મારી નાખવા માટે તમે એને આલિંગન આપવાનું નાટક કર્યું હતું અને એ જ ભીમ આજે તમને પીરસવા આવે અને એનું અન્ન ગ્રહણ કરો છો, લજ્જા નથી આવતી? અને તમે તો આંધળા છો. પિતૃઓને જેમ પિંડદાન આપે ને એમ ભીમ તમને અન્ન આપે છે. મહાભારતની અંદર તમે જો પીરસવાની પણ એક પદ્ધતિ છે આપણા ધર્મમાં. આપણે જ્યારે આવી રીતે પીરસીએ ને, જમણા હાથથી, આ જીવિત વ્યક્તિઓ માટે હોય આમ પીરસવાનું. પછી દેવતાઓને તમારે કંઈ આપવું હોય ને તો એને આમ સીધું આપવું જોઈએ. આપણે અંજલિ આપીએ છીએ ગંગાજીમાં જઈને તો આ રીતે આપીએ છીએ ને દેવતાઓ માટે. અને પિતૃને કંઈ આપીએ ને તો એ ઉલટા હાથે આપવાનું હોય, આવી રીતે. આમ તમે કોઈને પીરસો ને એનો મતલબ કે ખાવા વાળો તમારો પિતૃ બની ગયો છે અથવા તમે એને મરેલો માનો છો. ઉલટા હાથે ક્યારેય ન પીરસવું જોઈએ. અને ભીમ છે ને કોઈને ખબર ન હોય ને એમ નાખી દે તો ઊંધું. આ વિદુરજી જોઈ ગયા અને વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે, એક કૂતરો જેમ બટકો રોટલાની આશાએ કોઈની ડેલીએ જઈને પૂંછડી પટપટાવતો હોય ને, ધૃતરાષ્ટ્ર તમારી એવી સ્થિતિ છે. વૈરાગ્ય નથી આવતો તમને હજી?
જે સમય બચ્યો છે ભગવાનના ભજનમાં લગાવો અને આનો ત્યાગ કરો. વિદુરજીના ઉપદેશની એવી અસર થઈ કે એક રાત્રિએ આ ત્રણેય ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી પોતાના ગૃહનો ત્યાગ કરીને નીકળી ગયા. સવાર પડ્યું, જ્યારે ધૃતરાષ્ટ્રને જોયા નહીં, યુધિષ્ઠિર મહારાજ શોક કરવા લાગ્યા. ત્યારે અમારાથી શું ભૂલ થઈ ગઈ હશે, અમારી સેવામાં શું કમી રહી ગઈ હશે કે ધૃતરાષ્ટ્ર અમને છોડીને વયા ગયા. નારદજીનું હસ્તિનાપુરમાં આગમન થયું અને નારદજીએ કીધું કે એ વનમાં ગયા છે, તપસ્યા કરશે અને તપસ્યા કરી અને બ્રહ્મમાં લીન થશે. દાવાનળ લાગશે ને એમાં એનું મૃત્યુ થશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. વિદુરજી એમની સાથે છે. અને આ રીતે નારદજીએ સાંત્વના આપી. અર્જુન જ્યારે હસ્તિનાપુરમાં પહોંચ્યા, એમણે સમાચાર આપ્યા યુધિષ્ઠિર મહારાજને કે હે ભાઈ, આજે આપણે અનાથ થયા છીએ. આપણા જે નાથ, આપણને સનાથ કરવા વાળા જે ભગવાન છે એ હવે આ પૃથ્વી ઉપર નથી. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમનના સમાચાર સાંભળી અને પાંડવોએ નક્કી કર્યું કે જો ભગવાન નથી તો આપણે પણ અહીંયા કઈ રહેવાની જરૂર નથી. પરીક્ષિત મહારાજને રાજ્ય સોંપી અને આ પાંચેય પાંડવો સ્વર્ગારોહણ કરવા માટે નીકળ્યા. આ જ માર્ગેથી ગયા છે. હરિદ્વારમાં એમની પ્રતિમા પણ છે સપ્તર્ષિ ઘાટ ઉપર. અને આ જ ગંગાજીના તટે અહીંયાથી આગળ એમણે યાત્રા કરી, સ્વર્ગ ગમન કર્યું. પરીક્ષિત મહારાજ રાજા બન્યા છે. લોકો ખૂબ સન્માન કરતા. જ્યાં પણ પરીક્ષિત મહારાજ જાય કહેતા, અરે આ ઈ વ્યક્તિ છે જેની રક્ષા ભગવાન કૃષ્ણએ કરી છે, આ અર્જુનના પૌત્ર છે, યુધિષ્ઠિર મહારાજના પૌત્ર છે. અને પોતાના પૂર્વજોની આટલી પ્રશંસા સાંભળી પરીક્ષિત મહારાજ ખૂબ પ્રસન્ન થતા. એક દિવસ પરીક્ષિત મહારાજે એક ગાય અને બળદનું દર્શન કર્યું. એ ગાય અને બળદ બંને વાતો કરી રહ્યા છે. પરીક્ષિત મહારાજને થયું કે છે પશુના શરીરમાં અને મનુષ્યની ભાષામાં આ બંને ચર્ચા કરે છે. લાવો એને નજીક જઈ અને પૂછું. ને જેવા પરીક્ષિત મહારાજ નજીક ગયા, જોયું તો જે બળદ છે એના 3 પગ નથી, એક પગ ઉપર બળદ ઊભો છે. અને ગાય જે છે એ રડી રહી છે, ગાયની આંખોમાં અશ્રુ છે. પરીક્ષિત મહારાજનું હૃદય કંપાયમાન થઈ ગયું. પરીક્ષિત મહારાજ વિચાર કરે કે મારા રાજ્યમાં મૂંગા પશુઓ ઉપર આવો અત્યાચાર કરવા વાળું છે કોણ? પરીક્ષિત મહારાજ બળદ પાસે જઈ અને કહે છે, તમે એનું નામ આપો, ખાલી હું એને દંડ આપીશ. ત્યારે એ બળદ કહે છે કે હે રાજન, મારા આ દુઃખનું કારણ શું છે હું નથી જાણતો. આ દુઃખ ક્યાંથી આવે છે, કોણ આપે છે, આનું કારણ શું છે, આ મને ખબર નથી. કોઈ કહે છે આપણા દુઃખનું કારણ આપણે પોતે છીએ, કોઈ સ્વયંને દુઃખનું કારણ કહે છે, તો કોઈ પ્રારબ્ધને દુઃખનું કારણ કહે છે. ભાઈ આપણા કર્મો એવા હતા એટલે આપણને દુઃખ આવ્યું છે. કોઈ કર્મને દોષ આપે છે, તો કોઈ ઈશ્વરને દુઃખનું કારણ માને છે, ભગવાન દુઃખ આપે છે. કોઈ કહે છે કે તર્ક દ્વારા આને બતાવી શકાતું નથી, વાણી દ્વારા વર્ણવી શકાતું નથી. આ બધા મત છે. હવે આમાંથી કયો મત યોગ્ય છે એ રાજન તમે નક્કી કર્યો. જો એ બળદ કોઈનું નામ નથી આપતા. શું કામ? પાપ કરવા વાળાનું નામ લેવું ને એ પણ પાપના જ અધિકારી બનવા જેવું છે. એના 3 પગ કોણે કાપ્યા એને ખબર નથી. આપણને કોઈ કે માર્યા હોય ને આપણે એમ કેવી અમને નથી ખબર કોણ મારીને વહી ગયો, તો એવું તો હોય નહીં. પણ એનો આ ઉત્તર સાંભળી અને પરીક્ષિત મહારાજ કહે છે કે બળદના રૂપમાં સાક્ષાત ધર્મ છો તમે. કારણ કે સામાન્ય પશુ ક્યારે આવી વાત કરીએ કે નહીં. તમે નામ એટલે નથી બતાવતા
કારણ કે પાપીનું નામ લેવાથી પણ એટલું જ પાપ લાગે છે. આજુબાજુ નજર કરી તો જોયું, રાજાના વેશમાં કળિયુગ, અને પરીક્ષિત મહારાજે એને મારવા માટે જેવી તલવાર ઉઠાવી, કલયુગ પરીક્ષિત મહારાજની શરણમાં આવી ગયો અને કીધું, રાજન તમે મને મારો એની વાત ઠીક છે, પણ પહેલા મારે કંઈક કહેવું છે, એ સાંભળી લો, પછી મને મારજો. પરીક્ષિત મહારાજ કે તારી હિંમત કેવી રીતે થઈ મારા શાસનમાં પશુઓ ઉપર અત્યાચાર કરવાની? ત્યારે એ કહે છે, રાજન હું કળિયુગ છું, મારા આવવાનો સમય થઈ ગયો છે, હું ભગવાનની ઈચ્છાથી આવ્યો છું. અને જો કળિયુગ તો ક્યારનો આવવાનો હતો પહેલા, પણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સુધી હતા ત્યાં સુધી કળિયુગ એન્ટ્રી ન લઈ ગયો, થોડું લેટ થયું એને. પછી યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા, તો એ પણ એવા રાજા હતા કે કળિયુગની એન્ટ્રી ન થઈ. અને ત્યાર પછી પરીક્ષિત મહારાજ પણ એવા રાજા થયા કે કળિયુગને લાગ્યું કે આપણી એન્ટ્રી સંભવ નથી થતી, આ ડીલે થતું જાય છે. પણ જુઓ, કળિયુગ પરીક્ષિત મહારાજની શરણમાં આવીને બેઠો. તમે વિચાર કરો એ કેવા રાજા હશે કે સાક્ષાત કળિયુગ જેની શરણમાં બેઠો છે. રાજાઓ તો આજે છે, પણ કળિયુગ એની અંદર બેસી ગયો છે. નહીં તો વિચારવા જેવું છે ને, એક ગાય અને બળદ ઉપર અત્યાચાર થયો તો પરીક્ષિત મહારાજ કળિયુગને પણ મારવા તૈયાર છે, ભલે ભગવાનની ઈચ્છાથી આવ્યો છે. અને આજે જોવો, સત્તાઓ આપણા હાથમાં છે, તોય આપણે ગૌ હત્યા બંધ નથી કરી શકતા. કોઈ પણ સરકાર ત્યાં સુધી સારી નહીં ગણાય જ્યાં સુધી ગૌ હત્યા સંપૂર્ણપણે ભારતમાં બંધ નહીં થાય. આપણને એમ હતું કોંગ્રેસ ખરાબ હતી, કેમ તો કે એ વખતે કોઈ સાંભળતું નહોતું, ગાયોની ગૌ હત્યાઓ થતી હતી. રાજા જેવો હોય ને પ્રજા એવી થાય, રાજા ચોર તો પ્રજા ચોર. કારણ કે શાસ્ત્ર સિદ્ધાંત છે, યથા રાજા તથા પ્રજા. જો યુધિષ્ઠિર મહારાજનું શાસન, પરીક્ષિત મહારાજનું શાસન, આ રાજા છે. અને અમારા ગુરુ મહારાજ કહે છે કે કોઈને સારા નેતા બનવું હોય, સારા રાજા બનવું હોય ને, એને સૌથી પહેલા ભાગવત સાંભળવું જોઈએ. બધા નેતાઓને છે ને ભાગવત વાંચવું જોઈએ, તો એને ખબર પડે કે રાજાનું કર્તવ્ય શું છે અને રાજા કેવા હોવા જોઈએ. પણ અત્યારે તો સ્થિતિ કંઈક જુદી છે. કલિયુગ કહે છે, મહારાજ હું ક્યાં જઈશ, તમે મને આજ્ઞા આપો, મારે ક્યાં રહેવું જોઈએ, હું સ્થાન શોધી રહ્યો છું. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે હું તને શું કામ રહેવા દઉં? પહેલા તું ઈ કે, તારી જેવા વ્યક્તિ, તારામાં દોષ જ દોષ છે, પાપ જ પાપ છે, તને શું કામ રહેવા દઉં? ત્યારે કળિયુગ કહે છે, તમે જેવું વિચારો છો એવું નથી, મારામાં દોષ છે, હું સ્વીકારું છું, પણ સાથે બે ગુણ છે. પરીક્ષિત મહારાજને આશ્ચર્ય થયું, કળિયુગમાં ગુણ? એ કે હા છે મહારાજ, તમે કહેતા હોય તો કહું. તો કે શું ગુણ છે? પહેલો ગુણ, મારા સમયમાં કોઈ વ્યક્તિ મનમાં પાપ કરે એનું ફળ ન આવે. પહેલાના યુગમાં સતયુગ, ત્રેતા, દ્વાપરમાં મનથી પણ કોઈ પાપ કરે તો એને એનો દંડ ભોગવવો પડે, એ પાપ લાગે એને. જ્યારે કળિયુગમાં મનમાં થયેલું પાપ, આનો કોઈ દંડ નથી. પરીક્ષિત મહારાજ કે આ સારું છે, કારણ કે એને ખબર હતી કળિયુગમાં મન તો કંટ્રોલમાં છે નહીં. આપણું મન કેવું છે એ તો આપણે જ જાણતા હોય કે અંદરથી હું વિચાર હાલતા હોય, હું પાપ થતા હોય, હે ને? તો પરીક્ષિત મહારાજ કે આ સારું છે. અને બીજું એ કે બીજું ને હજી આ પહેલું અધૂરું છે. મારા સમયમાં કોઈ મનમાં પાપ કરે તો એનો દંડ નથી, પણ મનમાં જો કોઈ સારો વિચાર કરે તો એનું ફળ એને મળશે. પરીક્ષિત મહારાજ આ તો સારું કહેવાય. કોઈ એવો સંકલ્પ કરે કે ભાઈ મારે ભાગવત કથા કરાવવી છે, એ સંકલ્પ કરતા જ એને કથાનું ફળ પ્રાપ્ત થઈ જાય. પછી કદાચ એ કરે કે ન કરે બે નંબરની વાત છે. કોઈ પણ શુભ સંકલ્પ કરો તો એનું ફળ પ્રાપ્ત થાય. પણ જો કળિયુગમાં મન એવા નબળા છે, માણા વિચારે હારો નથી કરી શકતા.
હમણાં કોઈને કહે હાલો દાન આપવાનું છે, મનથી, ફિઝિકલ નથી દેવાનું, નોટ નથી કાઢવાની ખીજામાં, મનથી તમારે દાન કરવાનું છે, મનથી દાન કરો. એટલે કોઈ વિચાર કરે મનથી આપણા 5100 લખો. ભાઈ મનથી જ દેવું છે, દેને 100 કરોડ ક્યાં તાર દેવાના છે? પણ મન ના કંજૂસ. આ કળિયુગ છે. બીજો ગુણ શું છે? એ કે સત્ય ત્રેતા દ્વાપરની અંદર તપસ્યા દ્વારા, યોગ દ્વારા, સમાધિ દ્વારા જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળ મારા સમયમાં એટલે કળિયુગમાં કેવલ ભગવાનના નામ લેવાથી થઈ જાય. કલો તદ હરિકીર્તનાથ. કળિયુગમાં કોઈ ખાલી ભગવાનનું નામ લે તો એને સમાધિનું ફળ પ્રાપ્ત થઈ જાય. બીજું કાંઈ કરવાની જરૂર નથી. કેવલ ભગવાનના નામથી બધું પ્રાપ્ત થઈ જશે. સુતજી કહે છે પરીક્ષિત મહારાજ સારગ્રહી રાજા હતા, સારમ એવ સારભૂક. તો એને થયું કે આવા દિવ્ય ગુણવાળા વ્યક્તિ, તારા 2 ગુણની સામે તારા બધા અવગુણ માફ, તને મારવાનો નથી, તને છોડી દેવાનો છે. પરીક્ષિત મહારાજને થયું કે કેટલું ઈઝી છે, કળિયુગમાં બધા ભગવાનનું નામ લેશે અને સીધા વૈકુંઠ વયા જાય ભગવાનના ધામમાં. હવે આનથી સરળ સ્કીમ તો કાંઈ હોય નહીં. અને આપણે એમથી ઓફર ગોતતા જ હોય. સારામાં સારી ઓફર છે કળિયુગમાં. જુઓ, ભારત વર્ષમાં જન્મ છે આપણી પાસે, મનુષ્ય શરીર છે, બરાબર. ભગવાનનું નામ લઈ અને વૈકુંઠ જવાનો આનાથી સારો અવસર બીજો કોઈ આવવાનો? તમને આશ્ચર્ય થશે, ભાગવતમાં એ પણ લખ્યું છે કે સત્ય ત્રેતા અને દ્વાપરમાં જે જીવોનો જન્મ થયો છે ને, ઈવડા એ વાટે છે કે અમને કળિયુગમાં જન્મ મળે. કેમ? એ કે સતયુગમાં તપ કરી કરીને રાફડા થઈ ગયા, શરીરના ભગવાન મળ્યા નહીં. યજ્ઞ સ્વાહા કરી કરીને એ કે ધુમાડાથી આંખ્યું વહી ગઈ ને ગળાઈ વહી ગયા, તોય ભગવાનની પ્રાપ્તિ ન થઈ. દ્વાપરમાં અર્ચન કરી કરીને થાકી ગયા, તોય ભગવાનની પ્રાપ્તિ ન થઈ. પણ જુઓ, કળિયુગમાં જેણે જેણે નામ લીધું ને બધા ભગવાનને પામી ગયા. મહેતા નરસિંહ શું કર્યું? એણે કેવલ ભગવાનનું નામ લીધું. 52 વખત જુનાગઢમાં એ કૃષ્ણને ઉતાર્યા વૈકુંઠથી. એક વાર નહીં, 52 વખત. જુઓ, મારવાડમાં મીરા. આ બધા 500 વર્ષની અંદરના ઇતિહાસ કહું છો તમને. હજારો વર્ષોમાં જાવી તોળી વિશ્વ કે એટલું બધું કોણે જોયું છે? કળિયુગના ભક્તોની વાત છે. મીરાએ કેવલ નામ, એને ગિરધર ગોપાલ સાક્ષાત એની હારે નૃત્ય કરે, એના વિગ્રહથી પ્રગટ થઈ. મહારાષ્ટ્ર બાજુ વયા જાવ, તુકારામજી, નામદેવજી, અને દક્ષિણમાં જાવ તો ભક્તોની તાણ નથી. આ બધાને કળિયુગમાં ભગવાન જો કોઈને મળ્યા છે ને, તો એ કેવલ ભગવાનના નામથી મળ્યા છે. બીજું કોઈ સાધન નથી કર્યું એણે. અને પરીક્ષિત મહારાજે વિચાર કર્યો કે જો ભગવાનનું નામ લેવાથી વૈકુંઠ મળતું હોય તો કળિયુગમાં કેટલા મુક્ત થઈ જાય. અને વાત પણ સત્ય છે. કળિયુગમાં જેટલા ભગવાનના ભક્ત થયા છે ને, આટલા ઓલા 3 યુગમાં ભેગા થઈને નથી થયા. સૌથી વધારે નારાયણ પરાયણ ભક્ત આ કળિયુગમાં છે. અને આવો સરસ આ દિવ્ય યુગ, જો ભજન જેને કરવું છે ને એના માટે આ સોનાનો યુગ છે, સુવર્ણ યુગ છે. અને પાપ કરવું હોય તો બહુ દોષ છે, તો આ યુગ ખરાબ છે. પણ ભક્તિ કરવા વાળાને તો આનથી સારો સમય હોય જ નહીં બીજો. પરીક્ષિત મહારાજને થયું કે આને રહેવા દેવાય, આને મરાય નહીં, બહુ કામનો માણસ છે. ખાલી નામ લેવાથી જો ભગવાન મળતા હોય તો આનથી સારું બીજું શું હોય? પરીક્ષિત મહારાજ કે હું છું ત્યાં સુધી તો તારી એન્ટ્રી નહીં થાય, પણ તોય તને 4 જગ્યા આપું છું રહેવા માટે, 4 સ્થાન આપું છું. સુતજી કહે છે અભ્યતીર્થસ્તદા તસ્મે સ્થાનાની કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્ર અધર્મ ચતુર્વિધ. 4 સ્થાન આપ્યા રહેવા માટે. પહેલું છે દ્યુતમ, જુગાર. એ કળિયુગ જ્યાં જુગાર રમાતો હોય ને એની અંદર જઈને બેસી જા. આ તારું પહેલું સ્થાન છે. કારણ જો જુગાર જે રમતા હોય ને, જુગાર એટલે શું જાણો છો? મહેનત વગરનું જે કાંઈ ધન પ્રાપ્ત કરે છે વ્યક્તિ, આ બધું જુગાર છે. શેર, સટ્ટા, ગેમ્બલિંગ બધું તમે જાણો છો, એની વ્યાખ્યા કરવાની જરૂર નથી. અનીતિનું જે કાંઈ ધન છે આ બધું ગેમ્બલિંગ છે.
જુગાર. અચ્છા, જુગારમાં વાસ શું કામ આપ્યો? જો જુગારી કોઈ દી સાચું ન બોલે. આપણે ત્યાં કોઈક હોય જુગારી ને તમે કહો કેમ હાલે છે હવે, ના હમણાં આપણે બંધ કરી દીધું ને હવે. એને ઘરવાળાને પૂછો કે હમણાં 5 લાખ ભર્યા આના ઈ કે. જો જુગારી કોઈ દી સાચું ન બોલે, એ ધર્મનો સત્ય નામનો પગ કાપે છે. જુગાર રમવા વાળા જે લોકો છે, જુગારીમાં સત્ય ન હોય. બીજું છે નશો, પાનમ. જે લોકો નશો કરે છે, અને નશો શું છે? ચા. અહીંથી શરૂ થાય. આ તમે કહેશો ચા નશો? આપણે ગુજરાતી હોય ગીત બનાવ્યું, ચા વિના મને ચેન પડે નહીં. ચેન નહીં, નરક ભેગા થઈ જાય. ચા વિના ચેન પડે નહીં, ભજન વિના ચેન પડે નહીં, એવું ગાવ તો બરાબર છે. જો સાયન્સ પણ કહે છે ચામાં કેફેઇન છે, નિકોટિન છે, અને ચા પીવાથી બંધાણ નામનો રોગ થાય છે. અને કાઠિયાવાડથી વધારે અનુભવી કોણ હોય આનો ભાઈ? 3 વાગે જોઈ એટલે જોઈ, 3 ને 1 જો થઈ આખું ઘર માથે લે બંધાણ. તો ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, તમે કહો કોલ્ડ ડ્રિંક્સ એ નશો છે, એમાં પણ કેફેન છે. કેફેન જેમાં છે એ બધું નશો છે. અને ઉપર બધું બીડી, ચરસ, તમાકુ, ગાંજા, પછી તો બધું જાણો છો હાયર ટેસ્ટ. તો નશો ન કરવો, નશો જે કરે છે એની અંદર કળિયુગ બેઠો છે. અચ્છા, નશો કરે છે ને જે લોકો, એ ધર્મનો તપસ્યા નામનો પગ કાપી રહ્યા છે. નશો જે કરે ને એ તપ ન કરી શકે. ઘણી વાર લોકો પ્રભુજી અમારે માળા જ કરવી પણ મન નથી લાગતું, કે અમારે ચા પીવો ત્યાં હું લાગશે નહીં. કારણ કે ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવાનું કાર્ય નશો કરે છે. ભજન માટે સત્વની જરૂર છે, સાત્વિક ભાવ હોવો જરૂરી છે. નશો કરવા વાળો તપ ન કરી શકે. 1 બાટલી પી ગયો હોય ને એને તમે પૂછો ધ્યાન કરવાનું થાય નથી. હવે એને પોતાને ખબર નથી હું કોણ છું. તો નશો કરવા વાળા વ્યક્તિ તપસ્યા ન કરી શકે. કળિયુગ એમાં વાસ કરે છે. ઘણી વાર લોકો કહે છે કે પ્રભુજી અમે છોડવાની બહુ ટ્રાય કરી, કેટલા લીટર ગંગાજળ બગાડ નાખ્યું, મેળ નથી પડતો, પડવાનો નથી. વ્યસન છોડવા માટેનો એક જ ઉપાય છે, અને એ છે હરિનામ. ભગવાનનું નામ જો લેતા થાશો તો જ નશો જીવનમાંથી જશે, બાકી નશો જવાનો નથી. આ વસ્તુ સમજો. ઘણાએ ટ્રાય કરી, લાખો રૂપિયાની શરતો હોય તે મારતા, માવા નહીં ખાવાના, 5-5 લાખની શરત, તોય પાછા મંડે ખાવા. આવું શું કામ થાય? જો કોઈ વ્યક્તિ વ્યસન કરતો હોય ને, એને એમાં રસ આવતો હોય. માનો કોઈ તમાકુ ખાતા હોય, ચા પીતા, એમાં એને ટેસ્ટ મળે છે તો જ કરતા હોય ને. હવે એને તમારે છોડાવવું હોય તો આપણે શું કરીએ? કોઈ પણ સાધુ મળે, કોઈ સંતો મળે, મહારાજ આને કયો માવા બંધ કરી દઈએ. પણ એટલે કીધે બંધ કરી દેતા હોય તમે આખા ગામનું ન બંધ કરાવી દઈએ. આપણે સમજતા નથી. એને વ્યસન તો છોડાવવું છે, આપણે નશો મુક્ત તો કરાવવો છે, બંધ કરાવવું છે. પણ એને જે નશામાં ટેસ્ટ મળે છે ને, એનાથી કંઈક હાયર ટેસ્ટ એને આપવો પડશે. ઊંચો રસ મળે ને એટલે નીચો રસ ઓટોમેટિક વયો જાય. આપણે નશો તો બંધ કરાવી દઈએ છીએ, પણ એની ખાલી જગ્યા જે પડી છે એ કોણ પૂરી કરશે? એને તમાકુમાં કે ચામાં જે રસ આવે છે, દારૂમાં જે રસ આવે છે, એ રસથી કંઈક ઊંચો રસ આપવો પડશે, હાયર ટેસ્ટ, તો નીચેનો રસ જાય. અને આ દુનિયામાં સૌથી હાયર ટેસ્ટ યદી કોઈ છે તો એ હરિનું નામ છે. ભગવાનનું નામ જેની જીવા ઉપર આવી જાય, હું ગેરંટી આપું છું, એને કહેવું નહીં પડે વ્યસન છોડવાનું, એને કહેવાનું જ નહીં માવો, એને ખાલી એટલું કયો માળા કર. અને માળા જેના હાથમાં, જેની જીવા ઉપર હરિનામ આવી ગયું, એનું વ્યસન ક્યાં વયું જાય ને એને ખબર નહીં પડે. અને ખાલી વયું નહીં જાય, સ્વપ્નમાં ક્યારેય યાદ નહીં આવે પાછું. ટેસ્ટ જો બદલાઈ ગયો ને તો વ્યસન જાહે. આ અસલી પદ્ધતિ છે. પરીક્ષિત મહારાજ કહે છે જ્યાં નશો કરવા વાળા લોકો છે એના મનમાં જઈને બેસી જાય.
નશો જે છે એ તપસ્યા નામના ધર્મના પગને તોડે છે. અને એટલા માટે આનાથી બચવું હોય તો હાયર ટેસ્ટ પકડો એટલે લોઅર ટેસ્ટ છૂટી જાય. ત્રીજું છે સ્ત્રીય વ્યભિચાર. કળિયુગ ત્યાં વાસ કરે છે જ્યાં લોકો વ્યભિચાર કરે છે. વ્યભિચાર એટલે પોતાની પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રીઓ પ્રત્યે ખરાબ વિચાર રાખવો, અન્ય સ્ત્રીઓથી સંબંધ રાખવો, પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષો પ્રત્યે ખરાબ વિચાર રાખવો, એનાથી સંબંધ રાખવો અને શાસ્ત્ર ભાષામાં વ્યભિચાર કહે છે. અને સૌથી મોટું દૂષણ આજે જો વધ્યું હોય ને એ આ વ્યભિચારનું છે. મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ. આજે તમે જુઓ, આપણને બોલવામાં શરમ આવે ને આવા કૃત્યો થઈ રહ્યા છે સમાજમાં, તો આપણને એવું લાગે છે કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. તમે ન્યૂઝમાં વાંચતા હશો, 35 વર્ષની સ્ત્રી 25 વર્ષના યુવાનને લઈને ભાગી ગઈ. 2-4 બાળકોના માતા પિતા હોય આવા લોકો ભાગવા માંડ્યા છે. સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે? અને આપણે હજી એ વેમમાં ફરીએ છીએ કે આપણે બહુ પ્રગતિ કરી છે. પ્રગતિ નહીં, આખો સમાજ અધોગતિમાં જઈ રહ્યો છે. કયા પરિવારમાં કઈ સ્ત્રી સુરક્ષિત છે ને આજે કોઈ કહીએ કે એમ નથી. અને આ મોબાઈલ આવતા તો ખબર નથી હવે સંબંધો ટકશે કે નહીં. આ એક બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું છે. જો આપણી સંસ્કૃતિ એકવાર જીવનમાં જેનો હાથ પકડ્યો ને મર્યા સુધી એ પછી છૂટે નહીં સાથ. આ વડીલો અહીં બેઠા છે એને પૂછો, હતું એના સમયમાં એવું કાંઈ? જે ભાગ્યમાં જેની હારે સંબંધ બન્યો બસ ભગવાનની કૃપા માનીને એને સ્વીકારી લે છે. અને આજે સગાઈ થાય, ઘરવાળાને એમ થાય કે હવે આ ઠેકાણે પડ્યા, અઠવાડિયું થાય ને કે નહીં ફાવે. તારા બાપાને પૂછ, તારા દાદાને પૂછ, 80 કાઢ નાખ્યા આમાં. તમને અઠવાડિયામાં નથી ફાવતું? આ વગર જોયેલા આવડા જોવાનો જ ગયા. આપણે બધું જોઈને કરવી તોય અઠવાડિયામાં નથી ફાવતું. લગ્ન થયા પછી ડિવોર્સ, આ શબ્દ જ આપણા શાસ્ત્રોમાં નથી. જોવો, ડિવોર્સનું ગુજરાતી હિન્દી તમારે અત્યારે વિવાહ વિચ્છેદ લોકો લાવ્યા છે, પણ શાસ્ત્રમાં આવું કોઈ વર્ણન નથી કોઈના લગ્ન છૂટા થયા હોય. કુંવારાને પ્રેમ થાય ને તો એને પરણાવાય, પણ આ પરણેલાને થાય એનું શું કરવું? આ હસવાની વાત નથી, આ સમાજની સૌથી ગંભીર સમસ્યા છે. આજે આપણને હસવું આવે છે, આ સમસ્યા આજ કોકના ઘરે છે ને આપણા ઘરે આવતા વાર નહીં લાગે. આ કળિયુગ છે. એટલા માટે વિચાર કરવો પડશે. ઘણી વાર લોકો પૂછે, અમારા સુરતમાં છે 2-3 નેતાઓ હડેલા એવા, કથાની શું જરૂર છે? આ સમાજને દુર્ગતિમાંથી રોકી શકે ને એ માત્ર ને માત્ર આ કથા છે, બાકી કોઈની તાકાત નથી. સરકાર પણ છે, સંસ્થાઓ પણ છે, છતાં આટલો દુરાચાર થઈ રહ્યો છે. કોણે શું કરી લીધું કયો? કારણ કે વ્યક્તિને પાપમાંથી જો બચાવવો હોય ને તો એની ચેતનાને બદલવી પડે, કોન્શિયસનેસ ચેન્જ કરવી પડે. અને આ ચેતના કેવલ શાસ્ત્ર બદલી શકે. આ સરકારના હાથમાં નથી કે નથી બીજા કોઈ લીડરોના હાથમાં. મેન્ટાલિટી જોવો તમે. શું કામ આવ્યું છે ખબર? કારણ કે જીવન જીવવાના ધારાધોરણો આપણી સંસ્કૃતિ એને પ્રાપ્ત નથી થઈ. એ જે કાંઈ શીખે છે ફિલ્મોમાંથી, મોબાઈલથી, ટીવીથી, અને એવું જીવવાની ટ્રાય કરે છે. એને રીલ અને રિયલ લાઈફનું અંતર ખબર નથી. અને આમાં થોડું આમ તેમ જો એની ઈચ્છા પ્રમાણે ન થયું આ યુવાનોને, તો એ શું કરે છે? આત્મહત્યા. નાની એવી વાત માટે કોઈ છોકરી મૂકીને વહી ગઈ, કોઈ છોકરો મૂકીને વહી ગયો, બસ મરી જવું છે. થોડી 1% પણ સહનશક્તિ નથી વધી. આજો આ એના માટે થઈ રહ્યું છે કે આપણે આ પેઢીને જે આપવાનું હતું ને નથી આપી શક્યા. જુઓ, પૈસા આપી દેવાથી આપણું કર્તવ્ય પૂરું ન થઈ જાય. આપણે સંતાનોને ઉત્પન્ન કર્યા ને ગમે એટલા પૈસા આપી દો એટલે તમે માતા પિતા થઈ ગયા છો? નહીં. ગર્ભમાં બાળક હોય
ત્યારે આખા ગામમાં દોડતા હોય સંસ્કાર કરાવવા માટે, આના ગર્ભ સંસ્કાર કરાવો. કેમ? તાકે હારો થાય. અને એ બિચારો ગર્ભ સંસ્કાર લઈને આવ્યો, એને સારું થવું હોય તો એ માતા શીખવાડે, બેટા જો આમ ડાન્સ કરવાનો, જો ટીવીમાં આ હીરો નાચે ને એમ, આ હિરોઈન નાચે ને એમ. પછી એ તો હવે સંસ્કાર ગર્ભ ના હોય એટલે બિચારો મંદિરે ન્યા નહીં જવાનું, થિયેટરમાં જા, રેસ્ટોરન્ટમાં જા, ક્લબમાં જા. કેમ બાળપણથી તમે ભાગવતની શિક્ષા નથી આપતા? શા માટે ભગવદ્ ગીતા નથી ભણાવતા? કેમ એને મંદિરે જતા રોકો છો? બીક લાગે છે. મંદિરે જાહે કદાચ સાધુ થઈ ગયો આપણો તો જાહે. તો ગર્ભમાં હતો તો એ ભાગવત શું કામ વાંચતા? રામાયણ શું કામ વાંચતા? બાળક જોઈએ છે રામ જેવું અને સંસ્કાર આપો છો રાવણ જેવા. આનું પરિણામ શું નીકળશે? અને જુઓ, આ વ્યભિચાર આજે સંબંધોની મર્યાદા તોડી નાખી છે. કોની સાથે સંબંધો બનાવવા, કોની હારે મર્યાદા જાળવવી, કોઈ જ્ઞાન નહીં, કોઈ મર્યાદા જ નથી. આ કળિયુગનું તાંડવ છે. તમે મોબાઈલ નહીં બંધ કરાવી શકો, તમે ઇન્ટરનેટ નહીં બંધ કરાવી શકો, હા, પણ તમે એની ચેતના જરૂર બદલાવી શકો. અને ક્યારે બદલે? જ્યારે આવા કોઈ આયોજનોમાં, ભાગવત કથાઓમાં જ્યારે યુવાનો બેસે ને, ત્યારે એની ચેતના બદલાય. ઘણા યુવાનોને ભક્તિ કરવી છે, ધર્મમાં આવવું છે, પણ ઘરવાળા ના પાડે. સત્સંગમાં ગયો તો ઘરમાં નહીં કરવા દઈએ. હા, આવું કહેવા વાળા છે. તમે નહીં માનો, ઘણા યુવાનો જ્યારે અમારી પાસે આવે ને, એ કે પ્રભુજી અમને આ ગમે, સત્સંગ ભજન આ બધું ગમે છે, પણ એ કે બાપા ના પાડે છે. હવે એ જ પિતાને જ્યારે આ બાળક ઘરમાંથી કાઢી મૂકે ત્યારે એ રોતા હોય. આ વૃદ્ધાશ્રમમાં જેટલા મા બાપ રોવે છે ને, એને રોવાની જરૂર નથી. પોતે જ કરેલા કર્મનું પરિણામ પોતે ભોગવી રહ્યા છે. આ બાળકોને પહેલેથી જો ધર્મમાં જવા દીધા હોત તો એની દશા ન હોત. હાલો, એક વાત માની લઈએ કે કથાનો કોઈ જ ફાયદો નથી, મંદિરે જવાનો કોઈ જ ફાયદો નથી, આવું સ્વીકારી લે. પણ આનું નુકસાન શું છે એ કહો મને. કથાથી કોઈ નુકસાન તો નથી. અહીંથી કોઈ ઈ તો નહીં શીખે કે વ્યસન કરાય, પાપ કરાય. અહીંયા નહીં કરવાની શિક્ષા મળશે, કરાય એવી શિક્ષા કોઈ નથી દેવાની. કોઈ મંદિરી નથી શીખવાડતું કે પાપ કરાય. પણ જો સમાજમાં જ્યાં જ્યાં આપણે બાળકોને મોકલીએ છીએ ને, એ બધેથી પાપ શીખે છે. તો આપણે પાપ જ્યાંથી આવી રહ્યું છે ત્યાં રોકતા નથી, અને જીવન જ્યાં ડેવલપ થઈ રહ્યું છે આ વસ્તુ આપણને નકામી લાગે છે. ઘણી વાર લોકો કે આ કથામાં આટલો બધો ખર્ચો, આ બધી પૈસાની બરબાદી છે. જેને કરવું છે એ ખર્ચો કરે. અને આવી બધી સલાહ કોણ આપે ખબર? જેણે 1 રૂપિયો આજ સુધી ક્યાંય દાન નથી કર્યું, એ બધા સલાહ આપતા હોય કે આ કથા જે છે ને આ પૈસાનો બગાડ છે, ટાઈમ વેસ્ટ. આ ટાઈમ વેસ્ટ નથી, પૈસાનો બગાડ નથી, આવવા વાળી પેઢીઓનું ઇન્વેસ્ટમેન્ટ છે. આ તમારા 25-50 લાખ જે લાગે છે ને કથામાં, આ ભવિષ્યની પેઢીનું ઇન્વેસ્ટમેન્ટ છે આપણું. કે આજે પિતાની હારે કોઈ પુત્ર જો કથામાં બેઠો હોય તો એને ખબર પડે કે આમાં બેહાય, આ કરાય. અને આપણે જે બંધ કરી દીધું હોય તો એ બાળકોનું ભવિષ્ય શું છે જુઓ તમે. એટલે સમાજના આજે દૂષણો છે, કળયુગ જે છે, આનાથી જો બચવું હોય તો સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કોઈ પણ વ્યક્તિની ચેતનાને સત્સંગ બદલી શકે, ભગવાનનું નામ બદલી શકે. બાકી આપણી તાકાત નથી કે આપણે કોઈને કેવી નહીં બદલી જાય. આ ભક્તિવેદાંત સ્વામી 1965માં જ્યારે અમેરિકા ગયા, ત્યારે અમેરિકાની અંદર 15 થી લઈ અને 30 વર્ષના જે યુવાનો હતા, આ યુવાનો ડ્રગ્સના નશામાં ચડેલા. પ્રભુપાદજી એને પૂછ્યું કે તમે નશો શું કામ કરો છો? બોલે આધ્યાત્મિક આનંદ લેવા માટે. એ તો બિચારા વિદેશમાં, એની પાસે અધ્યાત્મ તો હતું નહીં. કે આધ્યાત્મિક આનંદ માટે અમે નશો કરીએ છીએ. પ્રભુપાદજીએ કીધું આનાથી તમને આનંદ નહીં મળે.
મારી પાસે એક એવો નશો છે, એ જો તમે લેવો ને, અને તમારા નશામાં ને મારા નશામાં ફેર શું છે ખબર? તમે જે નશો કરો છો ને એ એકવાર કરો પછી ઉતરી જાય, અને મારો નશો એવો છે કે એકવાર ચડે ને પછી જીવનભર ઉતરે નહીં. તો ઓલા કે આ સારું છે, એ કે રોજ રોજ પૈસા ખર્ચવા નહીં. અને પ્રભુપાદજીએ કીધું આ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો અને તમારું જીવન નો બદલી જાય તો મને કહેજો. અને એ હિપ્પી યુવાનો આ ભારતના એક સ્વામીજીના કહેવાથી આ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન, એને કાંઈ જ ખબર નથી કૃષ્ણ કોણ છે, રામ કોણ છે, કોઈ જ જ્ઞાન નહીં. પણ જો ભગવાનનું નામ લેવાનું ચાલુ કર્યું, તમે નહીં માનો 24 કલાક જે માંસ ખાતા હતા ને એ આજ કાંદા લસણ નથી ખાતા. 24 કલાક જેનું પાણી જ નશો હતું, દારૂ હતું, એ લોકો આજે ચા નથી પીતા. આટલું મોટું પરિવર્તન. અને બીજું કે આ કોઈ હિન્દુ પરિવારોમાંથી નહોતા, કોઈ ક્રિશ્ચિયન, કોઈ મુસ્લિમ, શીખ, ઈસાઈ, અલગ અલગ ધર્મોમાંથી આવવા વાળા લોકો, પણ બધાએ જોયું કે આ કૃષ્ણ ભાવનામૃત જે છે આપણા જીવનને પરિવર્તિત કરીએ કેમ છે. અને એક બેની સંખ્યામાં નહીં, હાલો એકાદ બે માણસ કદાચ પરિવર્તન થઈ ગયા તો આપણને એમ થાય કે ઓહો આ તો બહુ મોટું રિઝલ્ટ છે. હજારો લાખોની સંખ્યામાં આજે વિશ્વના કોઈ પણ દેશમાં તમે જાઓ, તમને ભગવાન કૃષ્ણના ભક્તો મળશે. તમે માનશો રશિયામાં અત્યારે 10 લાખ ભક્તો છે. કમ્યુનિસ્ટ દેશ છે રશિયા. 2012ની અંદર ચાઇના કમ્યુનિસ્ટ દેશ છે, એણે ભગવદ્ ગીતા ચાઇનીઝ ભાષામાં છાપી સરકારે. કારણ કે એટલું તો ચાઇનાએ પણ સ્વીકાર્યું કે અમારું આ જે બગડતું જનરેશન છે, આ બગાડને ભગવદ્ ગીતા સિવાય બીજું કોઈ રોકી શકે એમ નથી. આ પદ્ધતિ, આ સનાતન ધર્મની પદ્ધતિને આખા વિશ્વએ સ્વીકાર કર્યો છે. કેમ? કારણ કે અંતિમ ઉપાય આ છે. તો વિચાર કરો કે એ વિદેશમાં રહેવા વાળા યવન પરિવારોમાં જન્મેલા લોકો જો ભગવાનના ભક્ત બની શકતા હોય, તો આપણે તો સનાતન ધર્મમાં જન્મ લીધો છે. આપણે ન બનીએ કે આપણે ખાલી એકલાને ભક્ત બનવાનું એવું નથી, આપણે આપણી પેઢીઓને પણ સુધારવી છે, આપણે એને પણ ભક્ત બનાવવાના છે. પણ આ ત્યારે થશે કે જ્યારે આ શિક્ષાઓ એને આપવામાં આવશે. તો વ્યભિચાર જે મોટામાં મોટો દોષ છે, આનાથી બચવું. પરીક્ષિત મહારાજ કહે છે જે વ્યભિચાર કરતા હોય એના મનમાં જઈને બેસી જાય. અને ચોથું હિંસા, જે લોકો માંસ ખાય છે એની અંદર જઈને વાસ કર. તો જુઓ માંસ જેટલે શું છે? મનુસ્મૃતિમાં મનુ મહારાજ કહે છે મામ સહ, મામ એટલે મને, સહ માને તે. જેમ આજ હું એને ખાઉં છું એમ ભવિષ્યમાં ઈ મને ખાશે. આને કહેવામાં આવે માંસ. અને માંસાહાર જે લોકો કરે છે આમાં દયા ન હોય. પહેલા તો આપણે એવું માનતા હતા કે ખાલી યવનો માંસાહાર કરે છે, આજે હિન્દુઓ પણ આમાં લાગી ગયા છે. તમે વિચાર કરો, સનાતન ધર્મમાં જેનો જન્મ થયો હોય અને માંસાહાર કરતો હોય, આ પતન છે. માંસાહારમાં માંસ, માછલી, ઈંડા ઉપર જે આવતું હોય એ બધું. શાસ્ત્ર કહે છે કે કાંદા લસણ ખાવા એ પણ, એટલે આનો ત્યાગ કરવો જોઈએ. ઘણીવાર લોકો કહેતા હોય કે ખાવાના નહોતા ભગવાને બનાવ્યા, હું કામ પાણાઈ બનાવ્યા, બટકા ભરો. કે ભગવાને બનાવ્યું એટલે બધું ખાઈ લેવાનું? મર્યાદા છે ને બધાની, તો એ મર્યાદામાં હાલવું જોઈએ. સિંહ જે છે તો એ ઘાસ ખાય કોઈ દી નહીં, એના માટે માંસ છે તો એ માંસ ખાશે. ગાય ઘાસ ખાય છે તો એ ઘાસ જ ખાશે. એમ મનુષ્ય જે છે એ શાકાહારી છે તો એણે આ ન ખાવું જોઈએ. એમ તો ભગવાને ઝેર બનાવ્યું છે તો ગુરડો મારો કે આપણે છે ને તર્ક બહુ કરીએ કોઈ પણ વાતમાં. હું કામ નહીં ખાવાનો? ભાઈ શાસ્ત્ર ના પાડે છે. અને બીજા બધા આના તો હજારો કારણ છે કે કાંદા લસણ શું કામ ન ખાવા જોઈએ, પણ મૂળ કારણ એ છે ભગવાનને પસંદ નથી એટલે નથી ખાવાના. આપણે તો એ જ કરવું છે જે ભગવાનને ગમે.
અને જેટલા પણ સંપ્રદાયો છે આપણા, બધામાં કાંદા લસણ વર્જિત છે. કોઈ ભગવાન વિષ્ણુ તત્વના ભોગમાં ક્યારેય કાંદા લસણ ન લાગે. તો આપણે જો ભક્ત હોય તો આપણે તો ભગવાનનો પ્રસાદ જ લેવાનો છે. તો આ વર્જિત છે, આ ક્યારેય ન ખાવું જોઈએ. ભજન જેણે કરવું છે એને તો નહીં જ. ઈંડા, આજકાલ ઘણા લોકો કે ઈંડા શાકાહારી છે, છોડવે થાય, ટમેટા આવે એમ આવે છે. ઈંડા શું છે? જેમ સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય ને, એમ એ મરઘી જ્યારે માસિક ધર્મમાં આવે ને, આ ઈ માસિક ધર્મનું પરિણામ ઈંડું છે. હવે આપણો ધર્મ શું કહે છે? સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે એનો સ્પર્શ વર્જિત છે, અને આ લોકો ખાય છે. સ્થિતિ જોવો તમે. ધર્મને બચાવવા માટે ખાલી ફેસબુક ઉપર ટેગલાઈન લખવાથી ધર્મ નહીં બચે, સોશિયલ મીડિયામાં નારા લગાવવાથી ધર્મ નહીં બચે. ધર્મને જ્યારે કોઈ ધારણ કરે, આચરણ કરે ધર્મનો, ત્યારે ધર્મની રક્ષા થાય છે. અને જે ધર્મની આપણે રક્ષા કરીએ ને, આ ધર્મ આપણી રક્ષા કરે છે. સમાજના મોટા મોટા લીડરો એમ કહેતા હોય કે નાના ખવાય એટલે હાલી ન નીકળવું જોઈએ. આપણે કરોડ કરોડ રૂપિયા લઈને આ સમાજને બગાડવાની એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે. અને સુખી થવું હોય ને તો એડવર્ટાઇઝમાં જે બતાવે ને લેવાનું જ નહીં કોઈથી. હા, સુખી થવું હોય તો નથી. થોડું બુદ્ધિનો ઉપયોગ કરો. હાવ આપણે કોકના પ્રભાવમાં નથી ચાલવાનું. તો માંસ નહીં, કોઈ પ્રકારે માંસાહાર ન હોવો જોઈએ. અને આ 4 નિયમ જ્યારે કોઈ પાલન કરે, જુગાર નહીં, નશો નહીં, વ્યભિચાર નહીં ને માંસાહાર નહીં, ત્યારે એ વ્યક્તિના હૃદયમાં ધર્મ સ્થાપિત થાય. કારણ કે આ ધર્મના 4 પાયા છે: સત્ય, તપ, દયા અને પવિત્રતા. ધર્મ આ 4 પગ ઉપર ઉભો રહે છે. અને જેના જીવનમાં ધર્મ આવે એના જીવનમાં ભક્તિ આવે. અને આ 4 અધર્મના પાયા છે: જુગાર, નશો, વ્યભિચાર અને માંસાહાર. જે વ્યક્તિ આ કરશે એના જીવનમાં ધર્મ ક્યારેય નહીં આવે, અને કદાચ હશે તોય લંગડો. આ 4 માંથી કોઈ એક પણ પાપ જો આપણે કરીએ છીએ, એનો મતલબ આપણે ધર્મનો એ પગ કાપી રહ્યા છીએ, ધર્મને અધર્મનો પગ ફિટ કરીએ છીએ. એટલે ધર્મનું પાલન એટલું પણ સરળ નથી જેટલું આપણે સમજીએ છીએ. તો આ જે 4 વસ્તુઓ છે આ જરૂરી છે. અને આ 4 વસ્તુ જો ન કરો તમે, ત્યારે તમે માણા થાવ, મનુષ્ય ગણાવ. એકવાર પ્રભુપાદજી પાસે એક વ્યક્તિ આવીને કીધું, પ્રભુપાદજી હું 4 નિયમનું પાલન કરતો થઈ ગયો, હવે હું વૈષ્ણવ થઈ ગયો. પ્રભુપાદ કીધું માણા થયો. હવે માણા હોય ને આ ન કરે, પશુ કરે આ બધું. પશુ નથી કરતા બિચારા, એ ક્યાં પીવા જાય છે? અને કઈ ઉપમા આપી? મનુષ્યને કરવા લાયક આ 4 કામ નથી. અને જ્યારે તમે ભગવાનના નામને ગ્રહણ કરો છો જીવનમાં, ત્યારે તમે ભક્ત બનો છો. આ 5 નિયમ કોઈ પાલન કરે તો એ કળિયુગના દોષોથી બચી જાય અને એનું મન ભગવાનમાં લાગે. પરીક્ષિત મહારાજ કહે છે, અતિ ઉત્તમ છે. આ 4 સ્થાન હું તને આપું છું રહેવા માટે. કળિયુગ કે હજી એક આપો. ત્યારે કીધું, અનિતિનું ધન જ્યાં હોય, એકત્ર થાય, ત્યાં તારે વાસ કરવાનો છે. આ 5 સ્થાન આપી અને પરીક્ષિત મહારાજે કળિયુગને છોડી દીધો. કળિયુગ વિચાર કરે કે આણે મને છોડીને બહુ મોટી ભૂલ કરી છે. પરીક્ષિત મહારાજને એમ હતું કે બધા જ ભગવાનનું નામ લેશે અને બધા જ મુક્ત થઈને ભગવાનના ધામમાં જશે. પણ કળિયુગ એ વિચાર કરવા માંડ્યો, મનમાં હસતો હતો, કોઈ નવરા રહેવા દઉં નામ લે નહીં. ખબર બધાને છે કે ભગવાનનું નામ, આપણે મૃત્યુ સમયે હું બોલીએ, રામ નામ સત્ય છે, કે ભગવાનના નામ સિવાય બીજું કોઈ સત્ય નથી. પણ કળિયુગ કે એટલા બિઝી કરી દઈશ, એટલા બિઝી રાખીશું કે આવડાને નામ લેવાનો ટાઈમ રહેવા દઈશ નહીં. અને છે ને આજ ગમે એને કયો, ભાઈ ભજન કરો થોડુંક માળા, પ્રભુ ઈચ્છા તો બહુ છે, ટાઈમ નથી. અરે પોતાના આત્મકલ્યાણનો ટાઈમ નથી, એવું શું કામ કરો તમે દુનિયામાં? બધા કામ અહીંના રહી જવાના છે, સમજી લેજો. કોઈ કામ મહત્વપૂર્ણ નથી.
ભગવાનના ભજનથી વધારે મહત્વપૂર્ણ કામ આ સંસારમાં બીજું કોઈ નથી. અને આ ન થાય તો આપણે બીજું જેટલું કામ કર્યું છે ને આની કોઈ વેલ્યુ નથી. ગમે એટલી મોટી ફેક્ટરીઓ બનાવી હોય, ગમે એટલા મોટા બિઝનેસ, ઉદ્યોગ, આપણું નામ બનાવ્યું હોય સમાજમાં, આ બધું કાંઈ જ કામનું નથી જો જીવનમાં ભગવાનનું નામ નથી. આ બધાની શોભા ક્યારે છે? જ્યારે આપણું ચિત્ત ભગવાનમાં લાગ્યું હોય, ભજનમાં જો આપણે લાગ્યા હોય તો આની સાર્થકતા છે. નહીંતર આ બધું ફેલ. ગમે એટલી ડિગ્રીઓ હોય, શું કામની છે? જે જન્મ મૃત્યુના પ્રવાહથી મુક્ત ન કરી શકે આવું જ્ઞાન શું કામનું છે? આ જીવન વ્યવહાર માટે જરૂરી છે, એ બધું કરતા હોય, પણ પોતાનું આત્મકલ્યાણ તો કેવલ ભગવાનના ભજનમાં છે. પરીક્ષિત મહારાજ કળિયુગને આ રીતે દંડ આપી અને ત્યારબાદ જંગલમાં શિકાર કરવા માટે ગયા. શમીક ઋષિનો અપરાધ કર્યો એમણે, તરસ લાગી હતી, આશ્રમમાં ગયા, પાણીનું પૂછ્યું પણ મળ્યું નહીં. સમાધિમાં હતા શમીક ઋષિ. એક મરેલો સાપ બાણથી ઉઠાવી, એ બાણની જે અણી છે એની ઉપર ઉઠાવીને ઋષિના ગળામાં નાખી દીધું. આને એક બાળક જોઈ ગયો. એણે જઈ શમીકના પુત્ર શ્રીંગીને કીધું કે તારા પિતાના ગળામાં કોઈ રાજાએ સાપ નાખ્યો છે અને એના કરડવાથી તારા પિતાનું મૃત્યુ થયું છે. એ શ્રીંગી કૌશિકી નદીના જળને હાથમાં લઈને સંકલ્પ કર્યો, જે રાજાએ મારા પિતાના ગળામાં સાપ નાખ્યો, મારા પિતાનું મૃત્યુ થયું છે, આજથી 7મા દિવસે તક્ષક એને કરડશે અને એનું મૃત્યુ થઈ જશે. રડતા રડતા એ બાળક જ્યારે આશ્રમમાં આવે, બાળકના રુદનથી શમીક ઋષિની આંખ ખુલી અને એને પૂછ્યું, બેટા રડે શા માટે? એ કે મને એમ કે પિતાજી તમે મરી ગયા છો, આ સાપ તમારા ગળામાં હતો એટલે, અને મેં એ રાજાને શ્રાપ આપી દીધો છે. જો શમીક ઋષિ શ્રીંગીને ખૂબ ધમકાવે છે કે તને બાળક સમજીને મેં આ વિદ્યા આપી દીધી, ત્યાંનો દુરુપયોગ કર્યો. અરે તને ખબર નથી, આ પરીક્ષિત આ પૃથ્વી ઉપર છે એટલે કળિયુગ હજી સુધી આવ્યો નથી, અને હવે એ કળિયુગ એનું તાંડવ દેખાડશે. તે બહુ મોટી ભૂલ કરી છે. જો લોકો ઘણીવાર કહે છે કે પરીક્ષિતના માથે કળિયુગ બેઠો છે. પરીક્ષિતના માથે નહીં, શ્રીંગીના માથે બેઠો છે. અને આ શ્રાપ અપાયો. શમીક ઋષિએ 2 બ્રાહ્મણોને મોકલ્યાને કીધું, રાજાને જાણતો કરો, 7 દિવસ છે તમારી પાસે. એ ઋષિકુમારો પરીક્ષિત મહારાજ પાસે આવી અને એને કહે છે, રાજન, આજથી 7મા દિવસે તક્ષક કરડવાથી તમારું મૃત્યુ થવાનું, આ શ્રાપ મળ્યો છે તમને. પરીક્ષિત મહારાજ કહે છે, હું એ જ યોગ્ય છું, મેં ઋષિનો અપરાધ કર્યો છે, મારા માટે આ દંડ ઉચિત છે. જો આપણી જેમ નહીં ખબર પડે કે હવે તમારી પાસે 6 મહિના છે, આપણે હંકેલવા માંડવી બધું. આ દસ્તાવેજ અહીંયા મૂક્યો છે ને ઓલું અહીંયા છે ને દીકરાઓ નહીં અહીંયા વૈયાવો, બધા ભેગા થઈ જાવ, બધા મારી નજર સામે હોવા જોઈએ, હવે મારે જવાનું છે. અજ્ઞાનમાં આવું થાય. જ્ઞાની માણસ શું કરે? એ તો વિચાર કરે કે મન ભગવાનમાં લાગે. મરના ભલો વિદેશ મેં જહાન અપનો કોઈ. મરવાનું ઉત્તમ સ્થાન શું છે ખબર? વિદેશ. વિદેશ એટલે ઘરથી બહાર ક્યાંક, જ્યાં પોતાનું કોઈ ન હોવું જોઈએ. મરના ભલો વિદેશ મેં જહાન અપનો કોઈ, માટી ખાય ગીધડા મહામહોત્સવ હોય. શરીર મૃત્યુ થઈ જાય, પશુઓ આને ખાઈ જાય, અને આપણું કોઈ ન હોય ન્યા મરવું જોઈએ. અને આપણી સિસ્ટમ જ ઊંધી છે. હાલો દાદા જવાના, બધાને બોલાવ્યો હોય, બહેનો ને ભાણિયાને, ભાણિયાના ભાણિયાને બધાને બોલાવો. ઓલાનું મન ભગવાનમાં લાગવાનું હોય ને તોય ઓલા સામે આખું ફેમિલી ઊભું કરી દે. આ દીકરો આવી ગયો, ઓલો આવી ગયો, તો દાદા વિચારે ઓલો હજી એક આવ્યો નથી કે ત્યાં ઉકલી જાય. ભગવાન કહે છે ગીતામાં, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. મૃત્યુ સમયે અંતે ભગવાનનું સ્મરણ હોવું જોઈએ. અને આખું ફેમિલી ખાટલા ઘેરીને ઊભું હોય, આમાં બધા દાદા રામ બોલો, ઈ કે દાદોય માથો ફરેલો હોય કે નથી બોલવું, ઈ કે હક લેવા દે નહીં. કેમ? જવા ભજન એટલું ઈઝી નથી. આખું જીવન ક્યારેય ભગવાનનું નામ ન લીધું હોય ને, એને મરતા સમયે નામ યાદ ન આવે. આખું ઘર
આ તો આપણે લાઈવ દાખલા જોયા છે. આખું ઘર પ્રેશર કરતું હોય, દાદા એકવાર રામ બોલો. તો દાદા બોલી નો કે એવી રીતે સામું જોઈએ ને તો ઓલા આપણે ભાગી જવામાં સાર છે અહીંથી. નથી અભ્યાસ. આપણે જીવનમાં શું કર્યું છે ને એ મૃત્યુ સમયે ખબર પડે. આપણે કેવું જીવ્યા છીએ, આપણી ચેતના કેવી છે. આ પરીક્ષા તો અંતિમ સમય થવાની છે. પણ જો પરીક્ષિત મહારાજ ભગવાનના ભક્ત છે. પરીક્ષિત મહારાજ રાજ્ય પોતાના સૌથી મોટા પુત્ર જન્મે જઈને સોંપી, રાજસી વેશનો ત્યાગ કરી, એક વસ્ત્ર ધારણ કરી અને આ પાવન ગંગાજીના તટ ઉપર આવ્યા છે. જ્યારે પરીક્ષિત મહારાજ ગંગાજીના તટે આવ્યા, સંસારના અનેક ઋષિ મુનિઓ ત્યાં ઉપસ્થિત થયા અને પરીક્ષિત મહારાજ બધાને પ્રશ્ન કરતા કહે છે કે હે ઋષિ ગણો, બતાવો આ મૃત્યુથી બચવા માટે મારે શું કરવું જોઈએ? મૃત્યુને સફળ બનાવવા માટે, મૃત્યુથી નિકટ જે વ્યક્તિ છે આનું કર્તવ્ય શું છે, આને શું કરવું જોઈએ? કોઈ ઋષિઓ ઉત્તર નથી આપતા. અને પોતાના આ મૃત્યુને સફળ બનાવવાના પ્રયાસમાં પરીક્ષિત મહારાજ ગંગા તટે બેઠા બેઠા વિચાર કરે. જો મૃત્યુ ઉપર વિચાર કરવો બહુ જરૂરી છે. જગતમાં ભજન જ કરી શકે જેને પોતાના મૃત્યુનું સ્મરણ હોય. જે પોતાના મૃત્યુને ભૂલી જાય ને એ તો ભોગમાં લાગી જાય પાછા. એને ખબર જ નથી કે એક દી જવાનું છે આપણે અહીંથી. જાણતા જ નથી કે એક દિવસ અહીંથી નીકળી જવાનું છે. સુખદેવજી આગળ કહેશે, પશ્યન અપી ન પશ્યતી, જોવા છતાં નથી જોતા આપણે જવાનું છે. એટલે મૃત્યુનું સ્મરણ જે છે ને એ ભજનનું કારણ છે.